નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુરમાં ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી ઘાયલ પક્ષીઓની સારવાર માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। બનાસકાંઠા વન્ય પ્રાણી વિભાગ અને બીબી પટેલ ગ્રુપના સંયુક્ત પ્રયાસથી પાલનપુરના ડેરી રોડ સ્થિત શશિવન ખાતે વિશેષ પક્ષી સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। થરાદ સાંચોર હાઈવે પર પીલુડા પાટિયા નજીક બે ટ્રક ચાલકો વચ્ચે સાઈડ આપવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો। આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે એક ટ્રક ચાલકે ગુસ્સામાં આવી બીજી ટ્રકના આગળના કાચ ધોકા વડે તોડી નાખ્યા હતા। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ મકર સંક્રાંતિના પાવન પર્વની ઉજવણી પોતાના મત વિસ્તારમાં કરી હતી। થરાદ શહેરમાં સ્થાનિક નાગરિકો સાથે તેમણે આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવી અને ઉત્સાહભેર તહેવારની ઉજવણીમાં ભાગ લીધો હતો। સરહદી રેન્જ ભુજ કચ્છના આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસને મળેલી બાતમીના આધારે અમીરગઢ વિસ્તારના ધનપુરા ગામના પાટિયા પાસેથી એક શંકાસ્પદ ટ્રકને રોકી અને તપાસ કરવામાં આવી હતી। ટાટા કંપનીના મિની ટ્રક નંબર RJ04GA 6833માં ઘાસના પૂળાની આડમાં છુપાવીને લઈ જવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં નવો વળાંક આવી શકે છે। કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની ચર્ચાએ જોર પકડ્યું છે। નોંધનીય છે કે સરકાર દ્વારા નવા જિલ્લાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવે તે પહેલા આ નિર્ણય લેવાઈ શકે તેમ છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે વિરોધનો સૂર વધુ તીવ્ર બની રહ્યો છે। ધાનેરા તાલુકાના બાપલા ગામના રહીશોએ આજે ઢોલ થાળી સાથે રેલી યોજી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। ગઈકાલે વાછોડ બોર્ડર વિસ્તારમાં થયેલા વિરોધ બાદ આજે બાપલા ગામના લોકોએ પણ જિલ્લા વિભાજનનો વિરોધ કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જમડા ગામમાં 2010થી 11માં બનેલી ઇઠાટા ડિસ્ટ્રિક્ટ કેનાલની જમડા માઇનોર 1 કેનાલની સ્થિતિ આજે દયનીય બની ગઈ છે। 15 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલી આ કેનાલમાં આજ સુધી એક પણ ટીપું પાણી વહ્યું નથી। કેનાલના કમાન્ડ એરિયામાં આવતા લગભગ 70 ખેડૂત સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે। વર્ષોથી કેનાલની સફાઈ કે જાળવણી ન થવાને કારણે હવે તો કેનાલમાં બાવળના ઝાડ ઉગી નીકળ્યા છે, જેના કારણે કેનાલ ક્યાં છે તે પણ ઓળખવું મુશ્કેલ બન્યું છે। પાલનપુરની સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્તરાયણના પવિત્ર દિવસે સુરભી ગૌશાળાની મુલાકાત લઈ અનોખી પહેલ કરી હતી। ભારતીય સંસ્કૃતિમાં ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ હોવાથી નાના બાળકોએ ગૌ માતાની પૂજા અર્ચના કરી અને પોતાને હાથે લીલો ઘાસચારો ખવડાવી જીવનના પ્રથમ દાન પુણ્યની શરૂઆત કરી હતી। બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ અસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સરહદી વિસ્તારના દિવ્યાંગજનોને એક જ સ્થળેથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી આ પહેલ કરવામાં આવી હતી। સંખેશ્વર બસ સ્ટેશન સામે સોમવારે સાંજે ગમખબર અકસ્માત સર્જાયો હતો। ઓવરસ્પીડમાં જતી સ્કોર્પિયો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉભેલા ટ્રાવેલ્સ સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં કારમાં સવાર 4 મિત્રો પૈકી 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જે હાલ સારવાર હેઠળ છે।